નમસ્કાર દોસ્તો, વીડીડી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તમને મહત્વના સમાચાર બતાવીએ તો પંજાબના ફતેહગઢ સાહિબમાં આનંદપુરા સાહિબથી પરત રહેલા યાત્રાળુઓને લઈ જતી એક બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 8 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 19 લોકો ઘાયલ થયા હતા। એમ પોલીસે જણાવ્યું હતું કે અત્યારે હાલ મોટા સમાચાર છે કે આ અકસ્માત મંગળવાર રાત્રે લગભગ 10 વાગે બસ્સી પઠાણ વિસ્તારમાં મોરેડા ચુની રોડ પર જેમ કે હિંમતપુરા નજીક થયો હતો। ફતેહગઢના સાહિબના મેન જેમ કે મંજરી રહેવાસી યાત્રાઓ વૈશાખી પર્વ નિમિત્તે રૂપનગર જિલ્લાના આનંદપુર શહેર ખાતે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન જેમ કે આ અકસ્માતની ઘટના બની હતી। ત્યારે જેમ કે વાત કરીએ તો ફતેહગઢ સાહિબના વરિષ્ઠ પોલીસ અધિક્ષક એસપીએ શુભમ અગ્રવાલે જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ વાહનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું કે બસમાં લગભગ 40 લોકો સવાર હતા તેવું પણ જેમ કે જાણવા મળી રહ્યું છે। અત્યારે હાલ ફતેહગઢ જેમ કે સાહિબના વરિષ્ઠ પોલીસ અધિકારી જેમ કે તેમને જણાવ્યું હતું કે અગ્રવાલે જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ વાહનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું તેમને જણાવ્યું હતું અને બસમાં લગભગ 40 કરતાં જેમ કે લોકો વધારે હોય તેવું પણ જેમ કે જાણવા મળ્યું।